હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 1 અધ્યયન સંપુટ ગુજરાતી એકમ છે 5 લપલપિયો કાચબો એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો અહીં પ્રવૃત્તિ 1માં ધીંકા ચીકા ગીત આપેલું છે, તે આપણે આરોહ અવરોહ સાથે સરસ રીતે અભિનય સાથે કરાવવાનું છે। પછી પ્રવૃત્તિ 2 છે। પ્રવૃત્તિ 3માં વાર્તા છે લપલપિયો કાચબો, તે આપણે કહેવાની છે। અને પ્રવૃત્તિ 5 છે, આ વાત કોણ બોલી શકે? કાચબો, હંસ કે લોકો? તો પહેલામાં કાચબો આવશે, બીજામાં હંસ, ત્રીજામાં લોકો, ચોથામાં કાચબો, પાંચમામાં કાચબો, છઠ્ઠામાં કાચબો અને સાતમામાં હંસ। હવે પ્રવૃત્તિ 6 છે, વાર્તામાં આવું હતું। જો વાત સાચી હોય તો ઉડવાનો અભિનય કરવાનો છે અને ખોટું હોય તો તરવાનો અભિનય કરવાનો છે। પછી 8 ઘટના કયા ક્રમમાં થઈ હતી તે કહો। તો ધડામ કરતો કાચબો પડ્યો। પહેલી ઘટના, કાચબો અને હંસ વચ્ચે દોસ્તી થઈ। બીજી, કાચબાને લઈ હંસો ઉડ્યા। અને ત્રીજું છે ધડામ કરતો કાચબો પડ્યો। એ પ્રવૃત્તિ 8નું છે ને એ ક્રમ અનુસાર ગોઠવીને 9માં લખવાનું છે। હવે 13 અક્ષરના ખાનામાં અક્ષરનું પત્તું મૂકો। અહીં લ, ટ, ચ, ખ વાળા પત્તા લઈ અને ખાના મૂકવાના છે। પછી લ ઉપર ગોળ કરવાનું છે અને એક શબ્દો લખવાના છે। પછી જુઓ 3 વાર બોલો, લ, ટ, ચ, ખ લખવાનું છે, ઘૂંટવાનું છે અને લખવાનું છે। પછી આ પ્રવૃત્તિ 19 વાંચવાનું છે। આ કૈલાસને કાબર ગમે છે, કૈલાસને કલબલ કરતી કાબર ગમે છે તે લખવાનું છે। પછી અહીં આ 20મી પ્રવૃત્તિમાં ફકરો આપેલો છે, તેમાં ફકરામાં લ, ટ, ચ, ખ વાળા શબ્દોને ફરતે ગોળ કરવાનો છે અને શબ્દો લખવાના છે। હવે અહીં ટીકુ વાંદરો કવિતા ગાવાની છે અને તોફાની તો પોતાની એવા શબ્દો આપણે સરખી જોડ બનતા હોય એવા શબ્દો આપણે સામે લખવાના છે। હવે 24 ચિત્ર ઓળખી શબ્દ લખો। અહીં ચિત્ર આપેલા છે, તો પહેલું ગાજર છે, બીજું લસણ, ત્રીજું કાબર, પછી અનાનસ, લપસણી, ચમચી, સૈનિક અને પપૈયું। હવે 26 પ્રવૃત્તિ ગીતના આધારે મને ઓળખો। તો મેં માફી માગી, તો કોણે માફી માગી? ટીકુ વાંદરાએ। મેં એ તોફાનીનો પગ પકડી લીધો, તો મગર। પછી મેં તેની પૂંછડી પકડી લીધી, તો મગર। મારાથી સૌ હેરાન થઈ ગયા, તો ટીકુ વાંદરો। મને દયા આવી, તો મગર। ટીકુ રોજ અમને તોડ્યા કરે, તો ઝાડના ડાળના પાંદડા। મેં તળાવમાં પથ્થર ફેંક્યો, ટીકુ વાંદરો। હું ઝડપથી ત્યાંથી ભાગી ગયો, ટીકુ વાંદરો। ટીકુએ અમને તળાવમાં ફેંકી દીધા, તો પથ્થર। હવે પ્રવૃત્તિ 17 છે, આ કવિતાની કઈ લીટી સાથે જોડાય છે? શિક્ષકની મદદથી શોધો અને કાવ્ય પંક્તિ લખો। તો પહેલામાં ટીકુ વાંદરો તોફાની, રોજ કરતો મનમાની। બીજામાં ગુસ્સે થઈ ગયો એક મગર। પછી તોડે ડાળખા તોડે પાન, મગરના મોંમાં પગ પકડાય, ઊધો લટકી હિંચકા ખાય। હવે પ્રવૃત્તિ 28 છે, કોણ તોફાન કરતું હતું? તો વાનરને કોણે પાઠ ભણાવ્યો? તો મગરે। વાંદરો શું પીવા તળાવે આવ્યો? તો પાણી। વાંદરો મગરથી ડરીને શું કરવા લાગ્યો? તો ચીસા ચીસ। અહીં શબ્દ શોધીને લખવાનો છે। ટીકુ વાંદરો કવિતામાંથી લ, ટ, ચ, ખ આવતા શબ્દો હોય એવા શબ્દો અહીં શોધીને લખવાના છે। પ્રવૃત્તિ 31 શબ્દો પૂરા કરો, વાક્ય અને શબ્દ જોડો। તો મને લાડવા ભાવે, તે 2 વખત લખવાનું છે। ટામેટું ખાટું મીઠું હોય છે, તો ટામેટાનો શબ્દ 2 વાર લખવાનો છે। મારા ઘરે ચકલી આવે, તો ચકલી 2 વાર શબ્દ લખવાનો છે। પછી ખટારો ધીમે ધીમે ચાલે, તો ખટારો શબ્દ 2 વખત લખવાનો છે। ખૂટતો અક્ષર મૂકો અને શબ્દ વાંચવાનો છે। તો લસણ, ટામેટું, સૈનિક, ખાટલો, લખોટી, ખટારો, ચકલી અને ચોકલેટ। હવે પ્રવૃત્તિ 33 છે, ચિત્ર જુઓ, કોણ શું કરે તે કહો અને લખો। મોર શું કરે છે? તો નાચે છે। છોકરી શું કરે છે? તો દોડે છે।
ગાય શું કરે છે? ઘાસ ખાય છે. છોકરો શું કરે છે? રડે છે. પછી 34મી પ્રવૃત્તિ છે, વાંચો, ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકો. દાદાજીની લાકડીનો ઘોડો. મારી પાસે લાકડાનું ટેબલ છે. ચમચીની ખીર ખાઉં છું. બા મને લખોટી આપે છે. લીલા જલેબી ખાય છે. અમે રસ પીએ છીએ. હવે 35 સાંભળીએ, લખીએ ને વાંચીએ. તો અહીં ચિત્ર શેનું છે તે લખવાનું છે. તો પહેલું ચમચી, બીજું વટાણા, ત્રીજું સૈનિક, ચોથું ખમણ, પાંચમું ચકલી, લાકડી, ટપાલી અને નખ. 37મી પ્રવૃત્તિ, સાંભળો, ઓળખી કાઢો. તો પહેલામાં ઘોડો આવશે, બીજામાં વાંદરો, ત્રીજામાં બિલાડી ને સૂરજ. અહીં 38મી છે પ્રવૃત્તિ, 37ની જેમ શબ્દ બનાવવાના છે. અહીં શબ્દો ઉલટા સુલટી લખેલા છે, તો આપણે સીધા કરીને લખવાના છે. પછી આ ફકરો આપેલો છે, ફકરો વાંચવાનો છે. ચવાળા શબ્દોની સંખ્યા 3 છે, ખવાળા શબ્દોની 13 છે, ટવાળા શબ્દોની 9, લવાળા શબ્દોની 10. ફકરામાં 2 માત્રાવાળા શબ્દો હોય તે લખવાના છે. તો લઈ લઈ, ચઈ ચઈ, પઈ પઈ, ખઈ ખઈ, રવૈયા, સઈ સઈ. પછી ફકરામાં 2 માત્રાવાળા શબ્દોની આગળ શું આવે છે શબ્દ એ લખવાનું છે. પછી અહીં આ ફકરો હવે બરાબર વંચાઈ ગયો ને. નીચેના પ્રશ્નના જવાબ જાતે લખો. તો કયા કયા પક્ષીની વાત છે? તો ચકલી. કયા પ્રાણીની વાત આવે છે? તો સસલી. ખિસકોલીના નામ ગટુ. કયા ફળની વાત છે? તો પપૈયું. કેરી કેવી હતી? તો ખાટી. પછી અહીં 6 શબ્દોનું શ્રુતલેખન કરાવવાનું છે અને 2 વાક્યોનું પણ શ્રુતલેખન કરવાનું છે. તો મિત્રો, અહીં આ વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.